ગુડ મોર્નિંગ ગાઈઝ, કેમ છો બધા મજામાં? ઓકે, લાસ્ટ ટાઈમ આપણે શીખ્યા હતા ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ના કેટલાક કોષ્ટક અને શરૂઆતમાં કેટલી નોંધ લખાવી હતી. મેં તમને કહ્યું હતું કે 4 કોષ્ટક તૈયાર કરશો તો જ તમને ખબર પડશે કે ડાયરેક્ટ ટુ ઇનડાયરેક્ટ માં કેવી રીતે ફેરફાર કરવામાં આવે છે. બરાબર છે? આશા રાખું છું કે તમે લોકોએ કોષ્ટક તૈયાર કર્યા હશે અને નહીં કર્યા હોય તો કરી દેજો, કારણ કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નો જે 4 માર્ક્સ નો ટોપિક છે તે તમારે 4 માર્ક્સ ગુમાવવા ન હોય તો તમારે આ ટોપિકને શું કરવું પડશે? તૈયાર કરવો પડશે. આ કોષ્ટકો તૈયાર કરવા પડશે અને કેટલીક નોંધ જે ખૂબ જ મહત્વની છે તેને પણ તમારે તૈયાર કરવી પડશે. તો આશા રાખું છું કે તમે તૈયાર કરી દેશો એક જવાબદાર વિદ્યાર્થી તરીકે. ઓકે, આગળ વધીએ છીએ. અહીંયા કેટલીક નોંધ લખેલી છે. ફરીથી એક નોંધ આવી છે. પહેલી નોંધમાં એવું કહે છે કે જ્યારે RS માં આપેલું વાક્ય સનાતન સત્ય હોય, સુવિચાર હોય કે ગણિત વિજ્ઞાન અથવા ભૂગોળનો નિયમ, સનાતન સત્ય હોય, સુવિચાર હોય, ગણિત વિજ્ઞાન કે ભૂગોળનો નિયમ હોય ત્યારે તે વાક્યના કાળમાં કોઈ જ ફેરફાર થતો નથી. RS નું આપણું વાક્ય સનાતન સત્ય હોય જેમાં કોઈ ચેન્જીસ ના થાય, સત્ય સત્ય જ રહે એમાં કોઈ ચેન્જીસ ના થાય, સુવિચાર હોય કોઈ વ્યક્તિએ કરેલો સુવિચાર હોય અથવા ગણિત વિજ્ઞાન કે ભૂગોળનો નિયમ હોય ત્યારે પણ તેના કાળમાં કોઈ ફેરફાર થતો નથી. ફોર એક્ઝામ્પલ અહીંયા લખ્યું છે she said to us, તેણીએ અમને કહ્યું હતું, the earth moves around the sun, પૃથ્વી સૂર્યની આજુબાજુ ફરે છે. તો આ સાદા વર્તમાન કાળનું વાક્ય છે અને આ છે સનાતન સત્ય કે પૃથ્વી સૂર્યની આજુબાજુ ફરે છે, એક સનાતન સત્ય છે. તો આનો જે મૂવ્સ લખ્યું છે સાદો વર્તમાન કાળ દર્શાવે તેનો સાદો ભૂતકાળ થશે નહીં, કારણ કે તે વાક્ય કેવું છે? સનાતન સત્ય. તો અહીંયા આપણે કરી દઈશું she said to, કરી દઈશું told. તો she told us વિધાન વાક્ય છે એટલે that સંયોજકથી જોડીશું. she told us that આ વાક્યનો કાળ હતો તે એ જ રહેશે. the earth moves around the sun, પૃથ્વી સૂર્યની આજુબાજુ ફરે છે. એટલે બીજું વાક્ય લઈએ. they said to me, તેઓએ મને કહ્યું હતું, honesty is the best policy, પ્રામાણિકતા એક સૌથી સારામાં સારું વલણ છે. તો honesty is the best policy એ શું છે? સુવિચાર છે. શું છે? સુવિચાર. ગાંધીજીએ પણ આ વાક્યને સમર્થન આપ્યું હતું સુવિચાર તરીકે. તો અહીંયા આપણે honesty is કહ્યું છે તો એમાં કોઈ ચેન્જીસ કરીશું નહીં. they told me that honesty is, honesty પછી is જ રાખીશું, was રાખીશું નહીં, કારણ કે તે વાક્ય શું દર્શાવે છે? સુવિચાર. તો honesty is the best policy, તેનો કાળ તેનો તે જ રહેશે. ત્યારબાદ બીજી નોંધમાં લખ્યું છે જ્યારે આવી તરીકે સાદો વર્તમાન કાળ એટલે કે સે આપ્યું હોય, સેઝ આપ્યું હોય, સે ટુ આપ્યું હોય કે સેઝ ટુ આપ્યું હોય ત્યારે પણ RS ના કાળના વાક્યમાં, RS નું એ વાક્યનો જે કાળ હોય તેમાં પણ કોઈ જ ફેરફાર થતો નથી. એટલે કે સે, સેઝ, સે ટુ કે સેઝ ટુ વાળું વાક્ય આપ્યું હોય તો અહીંયા અવતરણ ચિહ્નોમાં આપેલું વાક્યનો જે કાળ હોય તેમાં કોઈ ચેન્જીસ થાય નહીં. ફોર એક્ઝામ્પલ અહીંયા લખેલું છે she says to her, તેણી તેણીને કહે છે. I am a teacher, હું એક શિક્ષિકા છું. વર્તમાન સમય કહી રહી છે એટલે વર્તમાન સમય વર્તમાન જ રહેશે, ભૂતકાળ થઈ જશે નહીં, કારણ કે અહીંયા says to આપ્યું છે જે એ કયો કાળ દર્શાવે છે? સાદો વર્તમાન કાળ. તો says to કરી દઈશું tells. તો she tells her વિધાન વાક્ય છે I am a teacher. આ વાક્યનો પ્રકાર કેવો છે? વિધાન વાક્ય. એટલે અહીંયા સંયોજક તરીકે લઈશું that. I કોના માટે છે? બોલનાર કરતા she માટે. I am a teacher કોણ બોલી રહ્યું છે? she બોલી રહ્યું છે. તો I નું થઈ જશે she. is, am, are વર્તમાન કાળના ટુકીના રૂપ છે તો અહીંયા પણ વર્તમાન કાળ જ રહેશે.
is એ મારું was વેર કરતા હતા એ થશે નહીં. તો she is a teacher આ વાક્ય તેનું તે જ કારણ રહેશે. બીજું વાક્ય છે they say તેઓએ કહે છે we are freedom fighter અમે સ્વતંત્રતા સેનાનીઓ છીએ. તો તેઓ કહી રહ્યા છે ત્યારે કહે છે કે તેઓ શું છે સ્વતંત્રતા સેનાનીઓ. તો અહીંયા આપણે કહી દઈશું they say that. હવે we હોય તો we નું શું થઈ જાય they. તો we નું કરી દઈશું આપણે they. તો they are નું r જ રાખ્યું છે where કર્યું નથી. તો they are freedom fighter. ક્લિયર. તો અહીંયા આપણે આ બે નોંધને ખાસ ધ્યાનમાં રાખીશું. આ બે નોંધને ધ્યાનમાં જ રાખવાની છે. ત્યારબાદ જોઈએ છે સંયોજકોનો ઉપયોગ. સંયોજકોનો ઉપયોગ વાક્યના ભાવાર્થ પ્રમાણે થતો હોય છે. દાખલા તરીકે પહેલું છે that સંયોજક. કયું સંયોજક? that. જેનો મતલબ થાય કે તેણે કહ્યું હતું કે. વાક્ય શબ્દ શેના વડે દર્શાવાય? that સંયોજકથી. તો અહીંયા તેની કેટલીક નોંધ લખી છે. જ્યારે rs માં આપેલું વાક્ય હકાર હોય, નકાર હોય, લેટ્સ વાળું હોય કે ઉદ્ગાર વાક્ય હોય ત્યારે તે વાક્યને that સંયોજકથી કર્તા સાથે જોડવામાં આવે છે. તો પહેલું વાક્ય કેવું હોય? હકાર. બીજું વાક્ય હોય નકાર. ત્રીજું વાક્ય હોય લેટ્સ વાળું અને ચોથું વાક્ય હોય ઉદ્ગાર. તો ચારે ચારના એક્ઝામ્પલ આપણે અહીંયા જોઈએ છીએ. she said to me તેણીએ મને કહ્યું હતું we are clever students. હવે we are clever students વાક્યનો પ્રકાર કેવો છે? વિધાન વાક્ય. તો એને પણ અહીંયા શેનાથી જોડીશું? that સંયોજકથી. તો said to નું વિધાન વાક્ય હોવાથી told થઈ જશે. તો she told me that. we નું આપણે કહી દઈશું they. તો they થયું. is એ મારું શું થઈ જશે? was were. તો they સાથે શું આવશે? were. તો they were clever students. વાક્ય આવું થઈ જાય. she told me that they were clever students. તો that ને આપણે શેના તરીકે લીધો? સંયોજક તરીકે. કેમ લીધો? તો અવતરણ ચિહ્નોમાં આપેલું rs નું વાક્ય કેવું હતું? વિધાન વાક્ય. કેવું હતું? વિધાન વાક્ય. બીજું જોઈએ he said to her તેણે તેણીને કહ્યું હતું I don't like junk food. મને બિન પચાવી શકાય તેવો જંક ખોરાક પસંદ છે નહીં. તો I don't લખ્યું છે માટે વાક્ય કેવું થઈ ગયું? નકાર. હવે I don't શેમાં વપરાય? સાદા વર્તમાન કાળમાં. તેનું ભૂતકાળ શું થઈ જાય? don't નું didn't. તો અહીંયા આપણે જોઈએ વિધાન વાક્યને નકાર વાક્ય છે માટે said to નું બદલીશું told. he told her સંયોજક તરીકે શું લીધું? that સંયોજક. કેમ? કારણ કે વાક્યનો પ્રકાર કેવો છે? નકાર. તો he told her that I કોના માટે છે? બોલનાર કરતા he માટે. જો I મુખ્ય સર્વનામ છે તો he નું મુખ્ય સર્વનામ પણ શું થઈ જાય? he. તો અહીંયા આપણે I don't નું શું કરી દઈશું? he didn't like junk food. આખું વાક્ય આવી રીતે બનશે. he told her that he didn't like junk food. આખું વાક્ય આવી રીતે બની જશે. ત્રીજું વાક્યનો પ્રકાર જોઈએ જે છે લેટ્સ વાળો. they said to us તેઓએ અમને કહ્યું હતું let's play cricket today. વાક્યનો પ્રકાર શેનો વાળો છે? લેટ્સ વાળો. તો તેને પણ આપણે that સંયોજકથી જોડીશું. ઓકે. let us નું ટૂંકું રૂપ કર્યું છે let's. let us નું ટૂંકું રૂપ શું કર્યું છે? let's. તો અહીંયા આપણે જ્યારે we us our કે ours હોય ત્યારે તેનું ઇનડાયરેક્ટ માં શું કરતા હતા? they them their કે theirs કરતા હતા. બરાબર છે ને? કયું આવું શીખવાડ્યું ને? જ્યારે સર્વનામો શીખવાડ્યા ત્યારે
આપ્યું છે તો us નું શું થઈ જાય ઇનડાયરેક્ટ માં them થઈ જાય તો ત્યારે આપણે આ let's ના સ્થાને બે શબ્દોનો ઉપયોગ કરી શકીએ કયા બે શબ્દોનો તો they should નો પણ ઉપયોગ કરી શકાય અને let them નો પણ ઉપયોગ કરી શકાય છે ઓકે તો અહીંયા let શબ્દને આપણે દૂર કરીશું તેના સ્થાને શું મૂકી દઈશું they should અથવા let them પછી પાછળ જે મૂળ ક્રિયાપદ વાળું વાક્ય છે તેમાં જરૂરી ફેરફાર કરીને મૂળ ક્રિયાપદથી વાક્યને જોડી દઈશું તો અહીંયા લખી છે they said to us હવે જ્યારે next વાળું વાક્ય હોય તો said to નું શું થઈ જાય suggested અથવા proposed થઈ જાય શું થઈ જાય suggested અથવા proposed તો અહીંયા આપણે લખીશું suggested તો they suggested us that ને શું લીધો સંયોજક કેમ લીધો કારણ કે let's વાળું વાક્ય છે માટે તો they suggested અથવા proposed us that let's ની જગ્યાએ શું મૂકી દઈશું they should અથવા તો let them તો અહીંયા મૂકી દઈશું they should પછી play cricket તો અહીંયા લખી દઈશું play cricket today નું કરી દઈશું that day તો આખું વાક્ય શું બની ગયું they suggested us that they should let them play cricket that day they should અથવા let them બેમાંથી એકનો જ ઉપયોગ કરવાનો છે ફરીથી they suggested us that they should play cricket that day તો આ લેટ્સ વાળા વાક્યને કોશનાથી જોડ્યું that સંયોજન ચોથો પ્રકાર જોઈએ ઉદ્ગાર આ જે પ્રકાર છે તે કેવા પ્રકારનું વાક્ય છે ઉદ્ગાર વાક્ય છે કેવું છે ઉદ્ગાર વાક્ય ઉદ્ગાર વાક્યની અંદર પણ કેટલાક જરૂરી ફેરફાર કરવામાં આવે છે જેમ કે ઉદ્ગાર વાક્ય આપ્યું હોય તો સેડ ટુ શું કરવાનું છે એક્સક્લેમ્ડ વિથ અને વાક્યના ભાવાર્થ પ્રમાણે શેના પ્રમાણે વાક્યના ભાવાર્થ પ્રમાણે આપણે અહીંયા શબ્દનો ઉપયોગ કરીશું જેમ કે અહીંયા પ્રેઇઝ શબ્દનો ઉપયોગ કર્યો છે કેમ પ્રેઇઝ નો ઉપયોગ કર્યો તો ઉપરના વાક્યનો ભાવાર્થ સમજીશું what a nice dress is this આ ડ્રેસ કેટલો સુંદર છે તો સુંદરતાના શું કર્યા છે વખાણ કર્યા છે કયા શબ્દથી પ્રેઇઝ શબ્દથી તો પ્રેઇઝ શબ્દથી આપણે વખાણને દર્શાવીએ છીએ she said to her what a nice dress is this તો આ what શબ્દ છે જે ઉદ્ગાર ભાવ દર્શાવે છે કેવો ભાવ ઉદ્ગાર ભાવ આ શબ્દને શું કરી દેવાનો દૂર કરી દેવાનો what શબ્દ હોય how શબ્દ હોય wow શબ્દ હોય એવા ઉદ્ગાર ભાવ વાળા શબ્દોને દૂર કરી દેવાના ત્યારબાદ આ જે વાક્ય આપેલું છે ઉદ્ગાર વાક્ય તેને વિધાન સ્વરૂપમાં ફેરવી દેવાનું શેમાં ફેરવવાનું વિધાન સ્વરૂપમાં તો she exclaimed with praise to her અહીંયા જો to her ને અહીંયા પાછળ લઈ ગયા છે to સાથે તો she exclaimed with મૂકીશું પછી તેના ભાવાર્થ પ્રમાણેનો શબ્દ જેમ કે અહીંયા વખાણ દર્શાવતું વાક્ય હતું તો અહીંયા શું મૂકી દીધું praise to her સંયોજક તરીકે લઈશું that કયો શબ્દ લઈશું that હવે આ this is થી વિધાન વાક્યની શરૂઆત થાય તો this is નું શું કરી દઈશું that was તો બે વખત that આવશે એક આવશે that સંયોજક અને બીજો આવશે that this નું રૂપાંતર that માં કર્યું તે that આવશે તો that was હવે અહીંયા શું લખ્યું a nice dress તો અહીંયા એનું શું કરી દઈશું a very nice dress જો બ્યુટીફુલ લખ્યું હોય તો શું લખવાનું the most beautiful dress ખબર પડી તો આવી રીતે એક વિશેષણનો ઉમેરો કરીશું ક્રિયા વિશેષણનો કે જે આપણને વધારે તેની કિંમત દર્શાવતું હશે નાઇસ ડ્રેસ હોય તો વેરી નાઇસ કરવાનું બ્યુટીફુલ હોય તો ધ મોસ્ટ બ્યુટીફુલ કરવાનું તો આવી રીતે તેમાં ફેરફાર કરીશું બીજો ઉપયોગ જોઈએ if
અથવા વેધર સંયોજન. if અને વેધર સંયોજનનો મતલબ થાય જો. જ્યારે RS માં આપેલું વાક્ય to be ના રૂપ કે સહાયકારક ક્રિયાપદ એટલે કે હેલ્પિંગ વર્બ. સહાયકારક ક્રિયાપદ એટલે શું થાય? હેલ્પિંગ વર્બ થી પ્રશ્નાર્થ સ્વરૂપમાં શરૂ થતું હોય ત્યારે તે વાક્યને કર્તા સાથે જોડવા માટે if અથવા વેધર સંયોજકનો ઉપયોગ કરીને પ્રશ્નાર્થ સ્વરૂપમાંથી વિધાન સ્વરૂપમાં ફેરવાય છે અને આરવી તરીકે આસ્ક અથવા ક્વેશ્ચન શબ્દોનો ઉપયોગ થાય છે. તો અહીંયા આપેલું વાક્ય કેવું હોવું જોઈએ? તો કે ટુ બી ના રૂપ કે સહાયકારક ક્રિયાપદથી પ્રશ્નાર્થ સ્વરૂપમાં હોવું જોઈએ. ટુ બી ના રૂપ કે સહાયકારક ક્રિયાપદથી પ્રશ્નાર્થ સ્વરૂપમાં શરૂ થતું હોવું જોઈએ અને તે વાક્યને if કે વેધર સંયોજકથી જોડીને પ્રશ્નાર્થમાંથી શેમાં ફેરવવાનું છે? વિધાન સ્વરૂપમાં ફેરવવાનું છે. તો આવી રીતે આ વાક્યની અંદર ફેરફાર કરવામાં આવે છે જે આપણે આ ઉદાહરણ દ્વારા સમજીએ છીએ. તો અહીંયા તેનું ઉદાહરણ દર્શાવું છું જેના તરફ ખાસ ધ્યાન આપજો કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ શું કરતા હોય છે? પ્રશ્નાર્થ વાક્યમાં રહેલા સહાયકારક ક્રિયાપદોને ફરીથી કન્વર્ટ કરી દેતા હોય છે બીજા કાળની અંદર. ખરેખર પ્રશ્નાર્થ વાક્યને શેમાં ફેરવીએ છીએ? વિધાન સ્વરૂપમાં. આપણે વિધાન સ્વરૂપમાં કોઈ જ પ્રકારનું હેલ્પિંગ વર્બ આવતું નથી. She said to her, did you visit the library yesterday? શું તે ગઈકાલે પુસ્તકાલયની મુલાકાત લીધી હતી? તો આ did શું છે? સહાયકારક ક્રિયાપદ. કયા કાળમાં વપરાય? તો કે સાદા ભૂતકાળમાં. તો સાદો ભૂતકાળ શેમાં ફેરવાઈ આવે? પૂર્ણ ભૂતકાળ. તો અહીંયા વાક્ય શું બનશે? she said to નું પ્રશ્નાર્થ વાક્ય હોવાથી થઈ જશે asked. she asked her. સંયોજક તરીકે લઈશું if. if શું લગાવી દીધું? સંયોજક. કેમ? કારણ કે અહીંયા did થી સહાયકારક ક્રિયાપદથી વાક્યની શરૂઆત થતી નથી. you છે તો શેના પ્રમાણે ફેરવાય? her પ્રમાણે. you મુખ્ય સર્વનામ છે. કયું સર્વનામ છે? મુખ્ય. તો her નું શું થઈ જાય? she. તો અહીંયા થઈ જશે she. હવે did visit છે તો સાદો ભૂતકાળ છે. તો એ શેમાં ફેરવાઈ જાય? પૂર્ણ ભૂતકાળમાં. તો અહીંયા થઈ જશે had visited. આ had visited શું દર્શાવે છે? પૂર્ણ ભૂતકાળ. મેં તમને જ્યારે ચેન્જ ધ વોઇસ શીખવાડ્યું ત્યારે પણ પૂર્ણ ભૂતકાળના સેન્ટેન્સીસ ની અંદર શીખવાડ્યું હતું કે કર્તા સાથે had પ્લસ past participle આવે છે. She had visited the library the previous day. તો આખું વાક્ય આવું બની જાય કે she asked her if she had visited the library the previous day. બીજું એક ઉદાહરણ જોઈએ. they said to me. તેઓએ મને કહ્યું હતું. are you reading a book now? શું તું હવે પુસ્તક વાંચે છે? હવે અહીંયા કાળ જોઈએ ઓળખી લેવાનું કારણ કે r ing આવ્યું તો કયો કાળ થયો? ચાલુ વર્તમાન કાળ. તો ચાલુ વર્તમાન કાળને કેમાં ફેરવવાનો? ચાલુ ભૂતકાળમાં. ઓકે. તો અહીંયા વાક્યની શરૂઆત કરીશું. they asked me. asked કેમ કર્યું? પ્રશ્નાર્થ વાક્ય હતું માટે. તો they
મુખ્ય સર્વનામ છે તો અહીંયા આ મે નું સર્વનામ શું થઈ જશે I are reading છે તો એનું શું થઈ જશે was કે were reading હવે I છે તો એની સાથે શું મૂકીશું was if I was reading a book now નું થઈ જશે then આખું વાક્ય આવું થઈ ગયું they asked me if I was reading a book then હજુ એક ત્રીજું એક્ઝામ્પલ જો ખબર ન પડી હોય તો he said to her have you finished the homework today શું તે આજે તારું ગૃહ કાર્ય પૂર્ણ કરી લીધું છે ઓકે પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત છે they have જે શું છે સહાયકારક ક્રિયાપદ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થયો છે have પ્લસ past participle તો કયો કાળ થયો પૂર્ણ વર્તમાન કાળ એને ફેરવી લેવાનું પૂર્ણ ભૂતકાળમાં તો અહીંયા વાક્ય શું બનશે ધ્યાન આપજો જસ્ટ રીડ તો અહીંયા વાક્ય બની જશે he asked her if ને શું લીધો સંયોજક તરીકે લીધો if you કોના માટે છે her માટે you મુખ્ય સર્વનામ છે તો અહીંયા her નું મુખ્ય સર્વનામ શું થઈ જાય she her નું શું થઈ જાય she કારણ કે you ને અહીંયા પ્રથમ ક્રમે લાવવાનું છે have has નું શું થઈ જાય had તો if she had finished the homework today નું થઈ જશે that day તો આખું વાક્ય આવું બની જશે કે he asked her if ને શું બનાવી દીધો સંયોજક you નું શું થઈ ગયું she have has નું શું થઈ ગયું had if she had finished the homework today નું થઈ ગયું that day તો આવી રીતે આપણે સંયોજક તરીકે if અથવા whether સસ્તામાં સસ્તું if છે માટે આપણે if નો ઉપયોગ કરીશું whether નો સ્પેલિંગ લખવા જતા કદાચ મિસ્ટેક થઈ જાય તો તકલીફમાં મુકાઈ જઈએ એના કરતાં બેટર છે કે if નો ઉપયોગ કરીને પ્રશ્નાર્થ વાક્યને વિધાન સ્વરૂપમાં ફેરવીને સંયોજકની મદદથી જોડીશું તો આશા રાખીએ કે આ પ્રકારના વાક્યોમાં તમને સમજણ પડી ગઈ હશે બરાબર છે નેક્સ્ટ ટાઈમ બીજા અન્ય સંયોજકોનો ઉપયોગ આપણે શીખીશું ટિલ ધેન